રાખજો. ખુરશી બેહવા દીધા. હવે આ બાજુ એ બધા પાંડવોને દુખી કરવા માટે આવેલા અને બીજાને આ વૃત્તિ બહુ રહેતી હોય છે લોકોમાં. અને એ સમયે ચિત્રસેન ત્યાં આવે છે અને ચિત્રસેનને દુર્યોધન સાથે થોડી બોલાચાલી થાય છે. મનોરંજન થાય. મહાભારતનું નાટક ભજવતા હતા. એમાં 5 કેદીઓ પાંડવોના વેશમાં હતા. એને 12 વર્ષનો વનવાસ મળ્યો. એ વનમાં ગયા પાછા આવ્યા જ નહીં. ભીમ કહે છે કે જે અસમર્થની સાથે દ્વેષ કરે છે એને બીજા લોકો નીચા કરીને દેખાડે છે. બીજા લોકો એને નીચા કરીને દેખાડે છે. અને ભીમનો એક શ્લોક બહુ સરસ લખાણો છે. દિષ્ટ્યા લોકે પુમાનસ્તિ કસ્તિ અસ્મત પ્રિયે સ્થિતઃ યેનાસ્માકં હૃતો ભાર આસિનાનાં સુખાવહ. ભીમ કહે છે યુધિષ્ઠિરને, ભાઈ જરૂર આ દુનિયામાં કોઈ પુરુષ છે જે આપણી રક્ષા કરે છે અને આપણું ધ્યાન રાખે છે, અને જેના કારણે આપણે જે કામ કરવાનું હતું દુર્યોધન હારે એને કરી દીધું. આ મને તમને એક ચીજ બહુ સરસ બતાવે છે. જેને આ દુનિયાનો રચયિતા છે અને એ રચયિતા દેખાતો ભલે ન હોય પણ બધાના કર્મના ફળ ગમે ત્યારે આપે છે. ઈશ્વર કર્મના ફળ જરૂર ને જરૂર આપે છે. જેને આ સૃષ્ટિ રચી છે એ જ ઈશ્વર ગમે ત્યારે જે માણસે જેવું વૃક્ષ વાવ્યું એવું એને ફળ એ ઈશ્વર જરૂર આપે. કેવું બોલે કે ભાઈ મને એવું લાગે છે કે દિષ્ટ્યા લોકે પુમાન અસ્તિ. મારે એટલા માટે આ વાત કેવી કે હું તમે કોઈ પણ મોડી વૃત્તિથી કંઈ પણ કર્મ કરીએ, દુનિયા ભાળે કે ન ભાળે, પણ જેને ફળ દેવાનું છે એ ઉપર વાળો તો ભાળે ને ભાળે તે. એટલા માટે કહ્યું કે ઈશ્વરની સૃષ્ટિ છે આ. સૃષ્ટિ